Standard 9, Subject English. Students, today we learn Read 18. Question time. Question એટલે શું? Question એટલે કે પ્રશ્ન, ટાઈમ એટલે કે સમય. તો ક્વેશ્ચન ટાઈમનો અર્થ શું થશે? પ્રશ્નનો સમય. બરાબર? તો આ પાઠમાં તમને પ્રશ્ન પૂછ્યા છે અને તેની સાથે તેના ઉત્તર પણ આપ્યા છે. ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન આપણો, હાઉ ડઝ અ સ્વેટર ઓર કોટ હેલ્પ ઇન વિન્ટર? જુઓ, આપણો પહેલો પ્રશ્ન શું છે? હાઉ ડઝ અ સ્વેટર ઓર કોટ એટલે કે સ્વેટર અથવા તો પછી કોટ. વિન્ટર એટલે કે શિયાળામાં. તો કઈ રીતે આપણને સ્વેટર કે કોટ શિયાળામાં મદદરૂપ થાય છે? કેવી રીતે થાય છે? નોર્મલી આ આન્સર આપણી પાસે બધા જ પાસે છે ને? આપણે શા માટે સ્વેટર કે કોટ પહેરીએ છીએ શિયાળામાં? ઠંડીથી બચવા માટે. બરાબર ને? તો ચાલો અહીંયા શું જવાબ આપ્યો છે તે જોઈએ. વી વિયર વૂલન ક્લોથ્સ ઇન વિન્ટર, જર્સીસ, કોટ, sweaters, etc. What is their function? Do they create heat? No, our body creates heat to fight with cold. These woolen clothes don't allow this natural heat to escape, so that it keeps us warm. Dark colored clothes absorb the heat and become warm quickly. So, dark clothes are worn more in winter. આ રહ્યો આપણા પ્રશ્નનો ઉત્તર. બરાબર? ચાલો આપણે એને સમજીએ. વી વિયર વૂલન ક્લોથ્સ. વૂલન ક્લોથ્સ એટલે શું? આપણે શિયાળામાં પહેરીએ છીએ ને ગરમી પેદા કરવા માટે સ્વેટર, જર્સી વગેરે જેવું. બરાબર? તો વી વિયર વૂલન ક્લોથ્સ ઇન વિન્ટર, જર્સીસ, કોટ્સ, સ્વેટર એક્સેટ્રા. આપણે શિયાળામાં જર્સી, કોટ, સ્વેટર વગેરે જેવા ગરમ કપડાઓ પહેરીએ છીએ. બરાબર? વોટ ઇઝ ધેર ફંક્શન? ફંક્શન એટલે કે કાર્ય. આ ગરમ કપડાં શું કાર્ય કરે છે? તેમનું કાર્ય શું છે? ગરમ કપડાં આપણે પહેરીએ તો શા માટે પહેરીએ છીએ? ગરમ કપડાનું કાર્ય શું છે? તો જુઓ, ડુ ધે ક્રિએટ હીટ? શું તે ગરમી પેદા કરે છે? આપણે જે આ ગરમ કપડાં પહેરીએ છીએ શું તે ગરમી પેદા કરે છે? નો, our body creates heat to fight with cold. ના, ગરમ કપડાં ગરમી ક્રિએટ નથી કરતા, પરંતુ our body એટલે કે આપણું શરીર heat to fight with cold એટલે કે ઠંડી સામે લડવા, ટકવા માટે ગરમી પેદા કરે છે. બરાબર? These woolen clothes don't allow this natural heat to escape. આ ગરમ કપડાં કુદરતી ગરમીને બહાર નીકળી જવા દેતા નથી. એટલે કે આપણે નોર્મલ કપડાં પહેરીએ તેના અંદરથી શું હોય છે? ગરમી બહાર આવી જાય, જતી રહે એમ આપણા અંદરથી અને આપણને ઠંડી લાગવા માંડે. પરંતુ જો આપણે આ ગરમ કપડાં પહેરીએ તો તેનાથી શું ફરક પડે કે આપણું શરીર જે ગરમી પેદા કરે તે આ ગરમ કપડાની બહાર આવવા દેતા નથી. બરાબર? આ ગરમ કપડાં કુદરતી ગરમીને બહાર નીકળી જવા દેતા નથી. સો ધેટ ઇટ કીપ્સ અસ વોર્મ. જેથી આપણને હૂંફ લાગે છે એટલે કે ગરમ લાગે છે. બરાબર? થોડું ઘણું એમ. ડાર્ક કલર્ડ ક્લોથ્સ એબ્ઝોર્બ ધી હીટ એન્ડ બીકમ વોર્મ ક્વિકલી. ડાર્ક કલરના કપડાં, ઘેરા રંગના કપડાં
ગરમી શોષી લે છે અને બીકમ વોર્મ ક્વિકલી અને ઝડપથી હુંફાળા થઈ જાય છે. સો ડાર્ક ક્લોથ્સ આર worn more in winter. તેથી શિયાળામાં ઘેરા રંગના કપડાં વધારે પહેરાય છે. કેવા કપડાં વધારે પહેરાય છે? ડાર્ક કલરના કપડાં વધારે પહેરાય છે. બરાબર. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. શું છે? વોટ હેપન ઇનસાઇડ ધી માઉથ? માઉથ એટલે કે મોં. મોંની અંદર શું થાય છે? મોંની અંદર શું થાય છે આપણા? ચાલો આપણે જોઈએ. When you bite a slice of bread, you find that it becomes very wet in your mouth. The saliva begins to flow into your mouth and your sharp biting teeth in front cut it, and your flat grinding teeth at the back grind the food. If you chew bread for some time, you will find it turning sweet. This is because the digestive juice, saliva, along with an enzyme, a substance which helps in digestion, changes the starch in bread into sugar. Hence it tastes sweet. જુઓ શું કહે છે અહીંયા? મોઢાની અંદર શું થાય છે? આપણા મોંની અંદર શું થાય છે? તો જુઓ અહીંયા આપણને સમજાવેલું છે. વેન યુ બાઇટ અ સ્લાઇસ ઓફ બ્રેડ, જ્યારે તમે બ્રેડનું સ્લાઇસનું એક બટકું ભળો છો, યુ ફાઇન્ડ ધેટ ઇટ બીકમ્સ વેરી વેટ ઇન યોર માઉથ. ત્યારે તમને લાગતું હશે કે તમારા મોંમાં તે ભીના થઈ જાય છે. ટ્રાય કરજો કે તમારા મોંની અંદર બ્રેડનો આપણે એક ટુકડો તોડીએ તો આપણા મોંની અંદર તરત જ ભીનો થઈ જાય ને. તે શા માટે ભીનો થઈ જાય? તો જુઓ, ધ સેલિવા બિગિન્સ ટુ ફ્લો ઇન યોર માઉથ. શું થાય છે? સેલિવા મીન્સ લાળ. આપણા મોઢાની અંદર લાળ આવે છે ને. કંઈક આપણે ખાટી વસ્તુ જોઈએ, આપણને જે ગમતી વસ્તુ હોય તે જોઈએ તો પણ આપણા મોઢાની અંદર લાળ આવે છે ને. તો તેવી જ રીતના આપણે મોઢાની અંદર કંઈ પણ વસ્તુ ખાવા માટે મૂકીએ તો આપણા મોંની અંદર લાળ જે હોય તે શું થાય છે? ટપકવા લાગે છે, એટલે કે ઝળવા લાગે છે આપણા મોંની અંદર. દાખલા તરીકે આપણે બ્રેડનો ટુકડો મૂકો કે ખીચડી મૂકો, ગમે તે મૂકો, તો શું થાય છે? લાળ જે હોય આપણા મોંની અંદર તે તરત જ ઝળવા લાગે છે, એટલે કે લાળવાળું આપણું મોં થઈ જાય છે. એન્ડ યોર શાર્પ બીટિંગ ટીથ ઇન ફ્રન્ટ કટ ઇટ. અને મોંમાં આગળ રહેલા તમારા કાપવાવાળા, શાર્પ બીટિંગ ટીથ એટલે કે કાપવાવાળા તીક્ષ્ણ દાંત તેને કાપે છે. એન્ડ your flat grinding teeth at the back grind the food. અને પાછળ રહેલા તમારા કચડવાવાળા દાંત એટલે કે દળવાવાળા દાંત, બરાબર, તે દાંત ખોરાકનો ભૂકો કરી નાખે છે. આપણે કયા દાંતથી ચાવીએ? દળ વટે ચાવીએ ને, તો તે એમ. તો તેનાથી શું થાય છે? ખોરાકનો ભૂકો કરી નાખે છે. ગ્રાઇન્ડ ધી ફૂડ એટલે કે ખોરાકનો ભૂકો કરી નાખે છે. ઇફ યુ ચ્યુ બ્રેડ ફોર સમ ટાઈમ, યુ વિલ ફાઇન્ડ ઇટ ટર્નિંગ સ્વીટ. જો તમે થોડીક વાર માટે બ્રેડને ચાવ્યા કરો તો તમને તે મીઠી થતી લાગશે. ધીસ ઇઝ બીકોઝ ધ ડાયજેસ્ટિવ જ્યુસ, saliva along with an enzyme. તે શા માટે એવું થાય છે? જો તમે થોડીક વાર માટે બ્રેડને ચાવ્યા કરો તો તે શું થશે? મીઠું જેવું લાગશે. આનું કારણ એ છે કે એન્ઝાઇમની સાથે, આ જે એન્ઝાઇમ છે,
અ સબસ્ટન્સ વિચ હેલ્પ્સ ઇન ડાયજેસ્ટિવ, એટલે કે આપણને ડાયજેશન કરવામાં આપણને મદદરૂપ થાય તેને એન્ઝાઇમ કહેવાય. તો એન્ઝાઇમની સાથે શું ડાયજેસ્ટિવ જ્યુસ એટલે કે પાચક રસ અને સેલિવા એટલે કે લાળ ભળીને બ્રેડમાંના સ્ટાર્ચને શું કરે છે? ખાંડમાં ફેરવે છે. ચેન્જીસ ધ સ્ટાર્ચ ઇન બ્રેડ ઇન્ટુ સુગર. શેમાં ફેરવે છે? ખાંડમાં ફેરવે છે. હેન્સ ઇટ ટેસ્ટ સ્વીટ્સ. આથી તેનો સ્વાદ મીઠો લાગે છે. કેવો લાગે છે? મીઠો લાગે છે. બરાબર. તો વિદ્યાર્થીઓ આપણે હમણે બીજો પ્રશ્ન જોયો. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન શું છે? હાઉ ડઝ પરફ્યુમ બોટલ વર્ક? પરફ્યુમની બોટલ તો તમે બધાએ જોઈ છે ને? તો પરફ્યુમની બોટલ કેવી રીતે કામ કરે છે? તમને બધાને ખબર છે કેવી રીતે કામ કરે છે? આપણે સ્પ્રે કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ ને કંઈકનો ઉપયોગ. તો જુઓ અહીંયા શું પ્રશ્ન છે? પરફ્યુમની બોટલ કેવી રીતે કામ કરે છે? ચાલો આપણે ઉત્તર જોઈએ. When you press down the nozzle of a perfume bottle or can, spray comes out from the hole in the top. The spray is made of fine drops of liquid inside the can or bottle. Gas under pressure forces the liquid up a tube to the top. When the top is pressed, the hole opens and the liquid sprays out. The gas that is under pressure inside the can is called a propellant because it propels the liquid up the tube and out of the hole in the top. It consists of a gas that is harmless and does not dissolve in the liquid inside the can. જુઓ શું કહે છે અહીંયા? પરફ્યુમની બોટલ કેવી રીતે કામ કરે છે? તો જુઓ અહીંયા શું બતાવ્યું છે? When you press down the nozzle of a perfume bottle or a can, spray comes from the hole in the top. એટલે કે જ્યારે તમે પરફ્યુમની બાટલી કે કેનની નોઝલ ઉપર જે પેલું આવે છે ને નોઝલ જેવું, તે નોઝલ દબાવો છો, પ્રેસ કરીએ એટલે કે દબાવવો, તો દબાવો છો ત્યારે તેના ઉપર રહેલા કાણામાંથી, હોલ એટલે કે કાણો, તો કે કાણામાંથી શું થાય છે? છંટકાવ થાય છે. સ્પ્રે થાય છે એટલે કે છંટકાવ થાય છે. ધ સ્પ્રે ઇઝ મેડ ઓફ ફાઇન ડ્રોપ્સ ઓફ લિક્વિડ. આ જે છંટકાવ છે, આ જે સ્પ્રે છે, તે પ્રવાહીના નાના નાના બિંદુઓનો બનેલો હોય છે. લિક્વિડ એટલે કે પ્રવાહી, એટલે કે પ્રવાહીના નાના નાના ડ્રોપ્સ એટલે કે બિંદુઓનો બનેલો હોય છે. Inside the can or bottle, gas under pressure forces the liquid up a tube to the top. જુઓ બોટલ કે કેનમાં દબાણથી ભરાયેલો ગેસ પ્રવાહીને નળીમાં ઉપર તરફ ધક્કો મારે છે. બરાબર. એના અંદર ગેસ હોય છે, તો આપણે જેવું પ્રેસ કરીએ, દબાવીએ એટલે શું થાય છે? જે અંદર સ્પ્રે હોય ગેસ પ્રવાહીને નળીના ઉપર ધક્કો મારે છે. બરાબર. When the top is pressed, the hole opens and the liquid spray out. જ્યારે આપણે ટોપ બટન એટલે કે ઉપર જે પેલું એવું હોય ને નોઝલ જેવું દબાવવાનું,
તે ટોપ દબાવવામાં આવે છે ત્યારે ધ હોલ ઓપન્સ એટલે કે કાણું ખુલ્લું થઈ જાય છે એન્ડ ધ લિક્વિડ સ્પ્રે આઉટ અને પ્રવાહીનો બહાર છંટકાવ થાય છે. બરાબર. બીજું અરે આગળ જુઓ. ધ ગેસ ધેટ ઇઝ અંડર પ્રેશર ઇનસાઇડ ધી કેન ઇઝ કોલ્ડ અ પ્રોપેલન્ટ. જુઓ, કેનના અંદર રહેલા દબાણયુક્ત વાયુને ગેસ એટલે કે વાયુ એટલે કે બોટલની અંદર રહેલા દબાણયુક્ત વાયુને શું કહેવાય છે? એટલે કે પ્રોપેલન્ટ. તમને અહીંયા પ્રશ્ન પૂછાય કે પ્રોપેલન્ટ કોને કહેવાય છે? તો તમારો જવાબ શું આવશે? ધ ગેસ that is under pressure inside the can is called propellant. એટલે કે કેનની અંદર રહેલા દબાણયુક્ત વાયુને પ્રેપેલેન્ટ કહેવાય છે. Because it propels the liquid up the tube and out of the hole in the top. કારણ કે શા માટે તેને પ્રેપેલન્ટ કહેવાય? કારણ કે તે પ્રવાહીને નળીમાં ઉપરની તરફ પ્રોપેલ્સ એટલે કે આગળ ધક્કો મારે એટલે કે ઉપરની તરફ અને મથાળે રહેલ કાણાની બહાર ઉપર જે માથાના ઉપર જે કાણા આવે ને તે કાણાની બહાર ધક્કો મારે છે. શું કરે છે? ધક્કો મારે છે. It consists of a gas that is harmless and does not dissolve in the liquid inside the can. Dissolve એટલે કે ઓગળવું. જુઓ, આ જે ગેસ છે શેની અંદર? જે બોટલના અંદર ભરેલો ગેસ જે કેવો હોય છે? હાર્મલેસ એટલે કે બિન નુકસાનકારક હોય છે. એટલે કે એનાથી કોઈને નુકસાન થતું નથી. એન્ડ ડઝ નોટ ડિસોલ્વ ઇન ધ લિક્વિડ ઇનસાઇડ ધી કેન અને તે કેનમાં રહેલા પ્રવાહીમાં ઓગળતો નથી. ડિસોલ્વ એટલે કે ભેગો થઈ જતો નથી, ઓગળી જતો નથી. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પ્રશ્નનો ઉત્તર પણ પૂર્ણ થાય છે. બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. જુઓ, અહીંયા તમને ચિત્ર પણ આપ્યું જ છે અને તે ચિત્રના અંદર આ ઉપર જુઓ, આ તમને અહીંયા શું આપ્યું છે? આજે અને શું કહેવાય છે? મથાળું, ઉપરનું માથું. જો આપણે આ બટન પ્રેસ કરીએ તો આ અંદર જે આ નળી છે તેના અંદર શું થાય છે? ગેસ ઉપરની તરફ શું કરે છે? તેને ધક્કો મારે છે અને તે ધક્કાના કારણે આ કાણાના અંદરથી આ શું થાય છે? છંટકાવ થતો હોય છે. જુઓ, અહીંયા પણ તમને આ રીતે બતાવેલું જ છે ચિત્રના અંદર. બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. Why does a newspaper tear smoothly, vertically and raggedly horizontally? શું કહે છે અહીંયા? શા માટે છાપાને સ્મૂથલી વર્ટિકલી એટલે કે શા માટે છાપાને ઊભું ફાડવામાં આવે તો સીધું અને આડું ફાડવામાં આવે તો અવ્યવસ્થિત ફાટે છે, બેઢંગી ફાટે છે? જુઓ, ટીયર એટલે કે ફાડવું. બરાબર. તો જ્યારે આપણે છાપું સીધું ફાડતા હોઈએ આખું ઉપરથી તો ત્યારે કેવું ફાટે છે? સીધું ફાટે છે. અને જ્યારે આપણે આડું ફાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે તે કેવું ફાટે છે? અવ્યવસ્થિત ફાટે છે, જરા પણ સીધું ફાટતું નથી. તમે ચાહો તો ઘરે ટ્રાય કરી શકો છો. આ વસ્તુ રિયાલિટી છે. બરાબર. ચાલો એનો ઉત્તર શું છે તે જોઈએ. ન્યૂઝપેપર ઇઝ
made up of many wood fibers. The fibers are placed on printers in pulp form consisting of 80 to 90% water, and newsprint dries while in the machine. The printing machines are designed to line up the fibers in the horizontal position. As the fibers are in horizontal position, when we tear the newspaper vertically, we split between two fibers. When we try to tear it horizontally, we have to break the fibers. It is not done smoothly. જુઓ અહીંયા આપણને શું જવાબ મળ્યો છે? હોરિઝન્ટલી, અને એટલે કે આપણે આડું ફાડીએ ત્યારે કેવું ફાટે છે? અવળું ચૂકવું. અને વર્ટિકલ એટલે કે સીધું ફાડ્યા ત્યારે તે સીધું જ ફાટે છે. ચાલો શું જવાબ મળ્યો છે આપણને? ન્યૂઝપેપર ઇઝ મેડ અપ ઓફ મેની વુડ ફાઈબર. એટલે કે છાપું એ ઘણા બધા લાકડાના રેસાઓનું બનેલું હોય છે. બરાબર. ન્યૂઝપેપર શેનું બનેલું હોય છે? છાપું. આપણને બધાને ખબર જ છે કે કાગળ શેમાંથી બને છે, ખબર છે ને? તો તેવી જ રીતના અહીંયા ન્યૂઝપેપરની વાત કરી છે. તો ન્યૂઝપેપર એટલે કે છાપું. એટલે કે છાપું એ ઘણા બધા લાકડાના રેસાઓનું બનેલું હોય છે. The fibers are placed on printers in pulp form consisting of 80 to 90% water. The newsprint dries while in the machine. જુઓ, આ જે ફાઈબર મતલબ કે જે રેસાઓ છે તે મુદ્રણ યંત્રો ઉપર માવાના સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. પલ્પ એટલે કે માવાના સ્વરૂપે, લુગડીના સ્વરૂપે. બરાબર. તો તે માવાના સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. Consisting of 80 to 90% water, the newsprint dries the while in the machine. જેમાં 80 થી 90% પાણીનો ભાગ રહેલો હોય છે. કેટલો ભાગ રહેલો હોય છે? 80 થી 90% જેટલો પાણીનો ભાગ રહેલો હોય છે. જેથી newsprints dries while in the machine. જેથી મશીન યંત્રમાં જ મુદ્રણ સુકાઈ જાય છે. એટલે કે લખાણ જે હોય મુદ્રણ તે સુકાઈ જાય છે. The printing machines are designed to line up the fibers in a horizontal position. જુઓ, પ્રિન્ટિંગ મશીન્સ એટલે કે મુદ્રણ યંત્રો રેસાઓને સીધી લીટીમાં આડા ગોઠવાય. હોરિઝન્ટલ પોઝિશન એટલે કે આડા. હોરિઝન્ટલ પોઝિશન એટલે કે આડા. આડા ગોઠવાય એ રીતે બનાવવામાં આવ્યા હોય છે. કઈ રીતે બનાવવામાં આવ્યા હોય છે? ફાઇબર્સ ઇન અ હોરિઝન્ટલ પોઝિશન્સ એટલે કે આડા ગોઠવાય એ રીતે બનાવવામાં આવ્યા હોય છે. એઝ ધી ફાઇબર્સ આર ઇન હોરિઝન્ટલ પોઝિશન, જ્યારે આ રેસાઓ આડી સ્થિતિમાં હોવાથી, when we tear the newspaper vertically, આડી સ્થિતિમાં હોવાથી જ્યારે આપણે છાપાને ઊભું ફાડીએ છીએ, વર્ટિકલી એટલે કે ઊભું ફાડવું, ઊભું ફાડીએ છીએ ત્યારે we split between two fibers, ત્યારે આપણે બે રેસાઓની વચ્ચેથી છૂટા પાડીએ છીએ. when we try to tear it horizontally, એટલે કે જ્યારે આપણે તેને
આડું ફાળવાનો, એટલે કે આડું ફાડીએ છીએ ત્યારે હોરિઝોન્ટલી એટલે કે આડું ફાડીએ છીએ ત્યારે વી હેવ ટુ બ્રેક ધી ફાઇબર્સ, ત્યારે આપણે રેસાઓને તોડવા પડે છે. ઇટ ઇઝ નોટ ડન સ્મૂથલી, તેથી તે સરળતાથી થતું નથી. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા શું કીધું છે કે ન્યૂઝપેપર શા માટે, કે તેની અંદર જે રેસાઓ હોય છે તે આડા ગોઠવાયેલા હોય છે, બરાબર. એટલે કે જ્યારે આપણે ઊભું ફાડવાનો પ્રયત્ન કરીએ છીએ તેને, ત્યારે શું થાય છે, તે પેપર સરળતાથી ફાટી જાય છે. શા માટે? કારણ કે ઊભું ફાડીએ છીએ ત્યારે તેમાં બે રેસાઓને વચ્ચેથી છૂટા પાડીએ છે, જેથી ન્યૂઝપેપર સીધું ફાટી જાય છે. અને જ્યારે આપણે આડું ફાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે રેસાઓને તોડવા પડે છે. શું કરવા પડે છે? તોડવા પડે છે. તેથી આપણે સરળતાથી તેને તોડી શકતા નથી અને તે સરળતાથી સીધું ફાટી શકતું નથી. જુઓ, અહીંયા તમને આ ચિત્રના અંદર આડું ફાડીને બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે તમે જ્યારે આડું પેપર ફાડો છો ત્યારે રેસાઓ આડા હોવાથી આપણે રેસાઓને તોડવા પડે છે. તેથી આપણું ન્યૂઝપેપર સીધું ફાટી જતું નથી. પરંતુ જો આપણે ન્યૂઝપેપરને ઊભું ફાડવાનો પ્રયત્ન કરીએ તો આપણું ન્યૂઝપેપર કેવું થાય છે? સીધું ફાટી જાય છે અને સરળતાથી ફાટી જાય. વાય ડોન્ટ વી એવર સી ડેડ બર્ડ્સ? ડેડ એટલે કે મૃત પક્ષી, મૃત, અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ. શા માટે આપણને મૃત પક્ષીઓ જોવા મળતા નથી? તમે કોઈ દિવસ જોયા છે? જેવી રીતના મનુષ્ય મળી જાય છે, મૃત્યુ પામે છે, બરાબર, તો આપણે તેને જોઈ શકીએ છીએ, તેને આપણે દફન કરીએ છીએ, તેની ક્રિયાઓ કરીએ છીએ બધી, એમ કે આ રીતે કરો, તે રીતે કરો, જે રીતે મતલબ બધા પોતપોતાના ધર્મના હિસાબે કરે છે. પણ શું તમે કોઈ દિવસ મૃત પક્ષી તમને જોવા મળે છે? ચાલો એનો ઉત્તર આપણે જોઈએ. એનો ઉત્તર શું છે? We see hundreds of birds on an average day and occasionally spot one run over by a car. But don't we ever see one dead from natural causes? Do birds go to some special place to die? Surprisingly, birds don't fly anywhere particularly to die. The reason we don't see dead birds is that they are quickly squashed by other animals. Although this sounds like a cruel fate, bird experts, the moment a bird can no longer function, it is used as valuable fuel. Birds are eaten by cats, dogs, rats, small insects, and even bacteria. Within 24 hours, the remains of most birds in the wild or in an urban area would presumably become only a pile of feathers. જુઓ શું કહે છે અહીંયા આપણને કે મૃત પક્ષીઓ આપણને શા માટે જોવા નથી મળતા તે. વી સી હન્ડ્રેડ્સ ઓફ બર્ડ્સ ઓન એવરેજ ડે. આપણે સરેરાશ એક દિવસમાં સેંકડો પક્ષીઓ જોતા હોઈએ છે. એવરેજ ડે એટલે કે સરેરાશમાં. તો કેટલા? સેંકડો પક્ષીઓ જોતા હોઈએ છે. એન્ડ occasionally spot one over by a car, but why don't we ever see one dead from natural causes?
ઓકેઝનલી એટલે કે પ્રસંગોપાત અને પ્રસંગોકાળ એકાદ મોટર નીચે કચરાઈ જતાં પણ નજરે પડે છે. રન ઓવર બાય અ કાર એટલે કે મોટર નીચે ગાડીઓના નીચે કચરાઈ જતાં પણ આપણે જોઈએ છે. બટ વાય ડોન્ટ વી એવર સી વન ડેડ એનિમલ ફ્રોમ નેચરલ ક્યુઝિસ. પરંતુ આપણે શા માટે એકેયને કુદરતી રીતે મૃત્યુ પામેલ જોતા નથી? એટલે કે એમ જ બેઠેલું છે અને મૃત્યુ પામી ગયું. કુદરતી રીતે મૃત્યુ પામતા જોતા નથી. જોતા છે આપણે? નથી જોતા, કારણ કે એ લોકોના ઘર દૂર હોય છે એવું. તો અહીંયા આપણને શું પૂછે છે કે શા માટે આપણે એકેયને કુદરતી રીતે મૃત્યુ પામેલ જોતા નથી? ડુ બર્ડ્સ ગો ટુ સમ સ્પેશિયલ પ્લેસ ટુ ડાય? શું પક્ષીઓ મળવા માટે કોઈ ચોક્કસ સ્થાને જાય છે કે આપણે એને કુદરતી રીતે મળતા નથી જોતા? સરપ્રાઇઝિંગલી the birds don't fly anywhere particularly to die. આશ્ચર્યકારક સરપ્રાઇઝિંગલી એટલે કે આશ્ચર્યકારક રીતે એ કહેવામાં આવે છે કે બર્ડ્સ ડોન્ટ ફ્લાય એનીવેર પર્ટિક્યુલરલી ટુ ડાય. મળવા માટે પક્ષીઓ ઉડીને કોઈ પર્ટિક્યુલર જગ્યા પર જતા નથી. The reason we don't see dead birds is that they are quickly squelched by other animals. Squelched એટલે કે નિકાલ કરવામાં આવે છે. એટલે કે આપણે એનું કારણ શું છે કે આપણે મૃત પક્ષીઓને જોતા નથી? આપણે મૃત પક્ષીઓને જોતા નથી કારણ કે એ જે છે તે અધર એનિમલ્સ એટલે કે બીજા પ્રાણીઓ દ્વારા તેમનો તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવે છે. શું થાય છે? બીજા પ્રાણીઓ દ્વારા તેનો તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવે છે. Although this sounds like a cruel fate, bird experts. જો કે આ બાબત આપણને ક્રુઅલ લાગે છે, કમનસીબ લાગે છે. The moment a bird can no longer function, it is used as valuable fuel. જુઓ, જે ક્ષણે પક્ષી કાર્ય કરતું, ફંક્શન એટલે કે કાર્ય, મોમેન્ટ એટલે કે ક્ષણ, જે ક્ષણે પક્ષી કાર્ય કરતું અટકી જાય, ઇટ ઇઝ યુઝડ એઝ વેલ્યુએબલ ફ્યુલ એટલે કે તેનો ઉપયોગ એક કિંમતી ઈંધણ તરીકે થાય છે. જુઓ કઈ રીતે તે જુઓ. બર્ડ્સ આર ઇટન બાય કેટ્સ, ડોગ્સ, રેટ્સ, સ્મોલ ઇન્સેક્ટ્સ એન્ડ ઇવન બેક્ટેરિયા. મૃત પક્ષીઓને, જે મરી ગયેલા હોય તેવા પક્ષીઓને કોણ ખાઈ જાય છે? ઇટન બાય એટલે કે કેટ્સ એટલે કે બિલાડા, ડોગ્સ કૂતરા, રેટ્સ ઉંદરો, સ્મોલ ઇન્સેક્ટ્સ એટલે કે નાના જંતુઓ, એન્ડ ઇવન બેક્ટેરિયા અને બેક્ટેરિયા દ્વારા ભક્ષણ થઈ જાય છે એટલે કે ખવાઈ જાય છે. Within 24 hours, the remains of most birds in the wild or in an urban area. જુઓ શું કહે છે? 24 કલાકમાં તો મોટા ભાગના મૃત પક્ષીઓનો શેષ ભાગ, રિમેઇન ઓફ મોસ્ટ બર્ડ્સ
એટલે કે મોટા ભાગના પક્ષીઓનો શેષ ભાગ the wild or an urban area, વાઇલ્ડ એટલે કે જંગલમાં અને અર્બન એટલે કે રહેઠાણ જગ્યા પર શહેરી વિસ્તારમાં would presumably become only a pile of feeders એટલે કે પીછા, ઘણું કરીને પીછાઓની ઢગલી થઈને રહી જાય છે. જુઓ, ભલે પછી તે જંગલમાં હોય કે પછી રહેઠાણી એરિયામાં હોય, શહેરી વિસ્તારમાં હોય કે જંગલમાં હોય, તેનો નિકાલ થઈ જાય છે તરત જ. ઘણું કરીને તેના પીછાઓની ઢગલી થઈને રહી જાય છે, પરંતુ મૃત પક્ષી આપણને જોવા મળતું નથી. બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. Why do we blink? બ્લિંક એટલે શું? આપણે આંખોને મટમટાવીએ છીએ ને, પટપટાવીએ છીએ, ફેરવીએ છીએ ને તે. તો શા માટે આપણે આંખો મટકાવીએ છીએ? એટલે કે આપણી આંખોને શા માટે આપણે પપલાવા કરીએ છીએ? પપલાવવું નહીં, મટકાવ્યા કરીએ છે. બરાબર. તો જુઓ શું કહે છે આન્સર. ટુ પ્રોટેક્ટ અવર આઈઝ ફ્રોમ ઇરિટેટિંગ સબસ્ટેન્સીસ or against bright light or just to keep them clean. Each time the eyes blink, tears are produced. Under the upper eyelids are the tear glands called the lacrimal glands. Each time the eyelids close, the movements creates a suction which throws out some tears from the glands. These tears keep the eyes from dying out. But if an irritating particle like a speck of dirt reaches the eyes, the lids automatically blink and tears appear to wash out the eyes and protect them against the irritant. જુઓ, શા માટે આપણે આંખોને મટકાવીએ છીએ, પપલાવીએ છીએ? આપણે આંખો ઉપર પાપડ થયા કરે ને તે. બરાબર. તો જુઓ શું કહે છે. ટુ પ્રોટેક્ટ અવર આઈઝ ફ્રોમ ઇરિટેટિંગ સબસ્ટન્સ or against bright light or just to keep them clean. Irritating એટલે કે ખૂંચે તેવું. તો શું કહે છે? ખૂંચે તેવા સબસ્ટન્સ એટલે કે પદાર્થ, ખૂંચે તેવા પદાર્થો કે પછી અગેન્સ્ટ બ્રાઇટ લાઇટ એટલે કે ઝળહળતા પ્રકાશ સામે રક્ષણ મેળવવા માટે કે માત્ર તેમને આંખોને મતલબ કે આંખોને ચોખ્ખી રાખવા માટે આપણી શું થાય છે? આંખો પપલાવા કરીએ છીએ, મટકાવીએ છે. આપણે શા માટે? વાય ડુ વી બ્લિંક? આ પ્રશ્નનો ઉત્તર શું આવે? ટુ પ્રોટેક્ટ અવર આઈઝ ફ્રોમ ઇરિટેટિંગ સબસ્ટેન્સીસ ઓર અગેન્સ્ટ બ્રાઇટ લાઇટ or just to keep them clean. Each time the eyes blink. જો શું કહે છે કે આપણે ખૂંચે તેવા પદાર્થો કે ઝળહળતા પ્રકાશ સામે રક્ષણ મેળવવા માટે કે માત્ર આંખોને ચોખ્ખી રાખવા માટે મટકાવીએ છીએ. Each time the eyes blink, tears are produced. જુઓ, દરેક વખતે જ્યારે આંખો મટકાવાય છે ત્યારે ટીયર્સ એટલે કે આંસુ, અશ્રુ પેદા થાય છે.
Under the upper eyelids are the tear glands called the lacrimal glands. જુઓ, lacrimal glands. શું કહે છે? Under the upper eyelids are the glands called the lacrimal glands. એટલે કે ઉપરના પોપચા, અપર આઈલિડ્સ એટલે કે આપણી આંખોના ઉપરના પોપચાના નીચેના ભાગમાં શું આવેલી છે? અશ્રુગ્રંથિઓ. અશ્રુગ્રંથિઓ આવેલી છે, જે લેક્રિમેલ ગ્રંથિઓ કહેવાય છે. લેક્રિમેલ એટલે કે અશ્રુ સંબંધી ગ્રંથિઓ કહેવાય છે. Each time the eyelid close, the movement creates a suction. જુઓ, શું કહે છે? જ્યારે પોપચા, એમ દરેક વખતે આપણા આંખના પોપચા બંધ થાય છે ત્યારે મૂવમેન્ટ એટલે કે હલનચલન શોષણ પેદા કરે છે. which draws out some tears from the glands. જે આ ગ્રંથિઓમાંથી થોડાક અશ્રુ ખેંચી લાવે છે. શું કરે છે? થોડાક આંસુ ખેંચી લાવે છે. The tears keep the eyes from drying out. એટલે કે આ આંસુ આંખોને સૂકી થઈ જતી, ડ્રાઈંગ આઉટ એટલે કે સૂકી થઈ જતી અટકાવે છે. બટ ઇફ એન ઇરિટેટિંગ particle like a speck of dirt reaches the eyes. speck એટલે કે સ્મોલ particle, સ્પૂક બરાબર, નાનકડા કંઈક કચરા જેવું. તો શું કહે છે? બટ ઇફ એન ઇરિટેટિંગ particle like a speck of dirt reaches the eyes. એટલે કે આ આંસુ, પરંતુ જો કંઈ પણ ખૂંચે આપણી આંખમાં એવો કણ કે જેમ કે ધૂળ કે કચરો, સ્પીક કે નાની કંઈ પણ વસ્તુ, કોઈ કણ આંખમાં પહોંચી જાય તો શું થાય છે? The lids automatically blink and tears appears to wash out the eyes. જો આવો કંઈ પણ કચરો કે કંઈ ધૂળ કે આંખમાં કંઈ કણ જેવું પહોંચી જાય તો આપણી આંખોના પોપચા આપમેળે, જાતે જ, ઓટોમેટિકલી એટલે કે આપમેળે મતકવા લાગે છે. અને આંખોને સાફ કરી નાખવા તેમજ આ ખૂંચે તેવા પદાર્થથી શું કરે છે? આંખને બચાવે છે. એટલે કે બ્લિંક એટલે કે ઓટોમેટિકલી આપણા આંખના પોપચા મટકવા લાગે છે. એન્ડ ટીયર્સ અપિયર્સ ટુ વોશ આઉટ ધી આઈસ એન્ડ પ્રોટેક્ટ ધેમ અગેન્સ્ટ ધી ઇરિટેન્ટ. અને તેનાથી આંખના આંસુઓ આવી જાય છે અને તેનાથી ખૂંચે તેવા પદાર્થથી આંખને બચાવવા માટે આંખમાં આંસુઓ આવી જાય છે. બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. વાય ડુ ફિંગર એન્ડ ટોઝ wrinkle આફ્ટર લોંગ ટાઈમ ઇન ધી બાથ? જુઓ, લાંબા સમય સ્નાનગૃહ એટલે કે નવા બેઠેલા હોય ત્યારે બાથટબમાં રહ્યા બાદ શા માટે હાથની આંગળીઓ અને
પગની આંગળીઓમાં કડચલીઓ પડી જાય છે. વ્રિંકલ એટલે કે કડચલી. શા માટે? લાંબો સમય સ્નાન ગૃહમાં રહ્યા પછી કે પછી રહ્યા બાદ હાથની આંગળીઓ અને પગની આંગળીઓમાં કડચલીઓ પડી જાય છે. તો શું જવાબ છે? lie in the bathtub for a long time and you will definitely be clearer than before, but you will also be more wrinkled on the palms of the hands and soles of the feet. These areas of skin have a protective thickened layer. When this is soaked in water for a long time, it expands the wrinkles. The skin in other parts of our bodies does the same, but the wrinkles are far less noticeable because there is more room for them to expand. જુઓ શું કહે છે? lie in the bathtub. Lie in the bathtub for a long time and you will definitely be clearer than before. શું કહે છે? લાંબો સમય બાથ ટબ અથવા તો પછી નહાવાના ટબ બરાબર માં પડ્યા રહો and you will definitely be cleaner than before. અને જરૂર તમે અગાઉ કરતાં વધારે સ્વચ્છ થયા હશો. ક્લીનર એટલે કે સ્વચ્છ થયા હશો. બટ you will also be more wrinkled on the palms of the hands and soles of the feet. palms એટલે કે હથેળી બરાબર. તો શું કહે છે અહીંયા કે પણ તમારા હાથની હથેળીઓ અને સોલેસ એટલે કે પગનું તળિયું, પગના તળિયા વધારે કડચલીઓવાળા, વ્રિંકલ એટલે કે કડચલીઓવાળા થઈ ગયા હશે. These areas of skin have a protective thickened layer. એટલે કે આ જે ભાગ છે ચામડીના આ ભાગોમાં એક રક્ષણાત્મક, પ્રોટેક્ટિવ એટલે કે રક્ષણાત્મક, ઘાટું, થિકેન્ડ લેયર એટલે કે ઘાટું, જાડું પડ હોય છે. When this is soaked in water for a long time, it expands and wrinkles. soaked એટલે કે બોળાવું બરાબર. soaked એટલે કે through wet એટલે કે બોળાઈ રહી ને આપણા પગ એવું તે બરાબર. તો શું કહે છે? જ્યારે તેને પાણીમાં લાંબો સમય બોળી રાખવામાં આવે એટલે કે પૂરેપૂરા ભીંજાવવામાં આવે, ભીંગવવામાં આવે છે ત્યારે તે વિસ્તરે છે. શું થાય છે? એક્સપેન્સ એટલે કે વિસ્તરે છે. એન્ડ wrinkles અને કડચલીઓવાળું બને છે. The skin in other parts of our bodies does the same, but the wrinkles are far less noticeable because there is more room for them to expand. શું કહે છે? The skin in other parts of our body does the same. એટલે કે આપણા જે શરીરના અન્ય ભાગોની ચામડીમાં પણ આવું જ થાય છે. શરીરની બીજા ભાગની ચામડીઓમાં પણ આવું જ થાય છે. But the wrinkles are far less noticeable. પરંતુ અન્ય કડચલીઓ ઘણી ઓછી ધ્યાન ખેંચે તેવી હોય છે. But
because there is more room for them to expand. કારણ કે તેમને વિસ્તરવાનો વિશેષ અવકાશ મળતો નથી, વિશેષ જગ્યા મળતી નથી. તેથી બીજી બધી જગ્યાએ શું થાય છે, ઓછી કળતલીઓ હોય છે, પરંતુ હાથ અને પગમાં વધારે પડતી કળચલીઓ આવી જાય છે. હવે આપણો છેલ્લો પ્રશ્ન છે, વાય ડુ બર્ડ્સ બાથ? પક્ષીઓ શા માટે સ્નાન કરે છે? તમે કોઈ દિવસ પક્ષીઓને સ્નાન કરતા જોયા છે? Having a bath helps to ride the feeders of insects, and it doesn't really seem to matter to many species whether they bath in water or dust. Sometimes the action of one bird having a bath will make the other birds in the flock also want a bath, and if they cannot all fit in at once, they will form a sort of queue, jostling for position and going through the motions of bathing. Even before they are in the water, most birds, however, love to bath. જુઓ શું કહે છે, પક્ષીઓ શા માટે સ્નાન કરે છે? તો કે હેવિંગ અ બાથ હેલ્પ્સ ટુ રાઇડ ધ ફીડર્સ ઓફ ઇન્સેક્ટ્સ. એટલે કે પક્ષીઓને સ્નાન એટલે કે સ્નાન કરવાથી પીછાઓને, ફીડર્સ એટલે કે પક્ષીઓના જે પીછા આવે ને તેને, તે કે પીછાઓને જંતુ મુક્ત કરવા માટે મદદ કરે છે. એન્ડ ઇટ ડઝન્ટ રિયલી સીમ ટુ મેટર ટુ મેની સ્પેસીસ વેધર they bath in water or dust. અને ઘણી જાતિઓને તે પાણીમાં નહાય કે ધૂળમાં કશો ફરક પડતો નથી. Sometimes the action of one bird having a bath will make the other birds in the flock also want a bath. જુઓ, કેટલીક વાર એક પક્ષીના નહાવાની ક્રિયા ટોળાના અન્ય પક્ષીઓને પણ નહાવાનું મન કરાવે છે. ફ્લોક એટલે કે ટોળું, એટલે કે ટોળાના અન્ય પક્ષીઓને નહાવાનું મન કરાવે છે. એન્ડ ઇફ they cannot all fit in at once, they will form a sort of queue. અને જો તે બધા એક સાથે નાહી શકે તેમ ન હોય તો તે લોકો શું કરે છે, જોસ્ટિંગ ફોર પોઝિશન એટલે કે જોસ્ટિંગ એટલે કે પુશિંગ એન્ડ ક્રાઉડિંગ એટલે કે ધક્કા મારીને આપણે જગ્યા બનાવીએ ને તે, તો તે લોકો શું કરે છે, જગ્યા નહીં થતી હોય તો they will form sort of queue, jostling for position and going through the motions of bathing. એટલે કે તેઓ તે સ્થાન લેવા, તેઓ એક પ્રકારની ક્યુ એટલે કે હરોળ બનાવે છે. jostling for position and going through the motions of bathing even before they are in the water. એટલે કે જગ્યા માટે ધક્કા મુક્કી કરે છે અને પાણીમાં જતા પહેલાં જ નહાવાની ચેષ્ટા કરવા લાગી જાય છે. એટલે કે પાણીમાં જવા પહેલાં જ તેઓ નહાવાની ચેષ્ટા કરવા લાગી જાય છે. મોસ્ટ બર્ડ્સ હોવેવર લવ ટુ બાથ. ઘણા બધા પક્ષીઓને અલબત્ત નહાવાનું ખૂબ જ ગમતું હોય છે.
બરાબર. હવે આપણે આગળનું જોઈએ. એક્સપેન્શન એન્ડ કોન્ટ્રેક્શન. લેટ્સ લાફ. એક્સપેન્શન એટલે કે વિસ્તરણ અને કોન્ટ્રેક્શન એટલે કે સંકોચન, એટલે કે વિસ્તરણ અને સંકોચન. લેટ્સ લાફ. ચાલો થોડુંક હસીએ. એક્સપેન્શન, ધ થિયરી ઓફ એક્સપેન્શન એન્ડ કોન્ટ્રેક્શન. વિસ્તરણ અને સંકોચનનો સિદ્ધાંત સમજાવો. ધ ટીચર આસ્ક્ડ વન ઓફ ધી પીપલ્સ. શિક્ષકે એક વિદ્યાર્થીને કહ્યું, અ સબસ્ટેન્સ એક્સપેન્સ વેન ઇટ ઇઝ હીટેડ. શું કહ્યું? સબસ્ટેન્સ એટલે કે પદાર્થ જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પદાર્થ એક્સપેન્ડ એટલે કે વિસ્તરે છે. એન્ડ કોન્ટ્રેક્ટ્સ વેન ઇટ ઇઝ કૂલ્ડ. અને ઠંડો કરવામાં આવે ત્યારે તે સંકોચાય છે. નો વન્ડર વી હેવ લોંગ વેકેશન ઇન સમર એન્ડ અ શોર્ટ વન ઇન વિન્ટર, રિમાર્ક્ડ અનધર પ્યુપિલ્સ. એમાં કશુંય, નો વન્ડર એટલે કે એમાં કશુંય અજુગતું નથી. શા માટે? વી હેવ લોંગ વેકેશન ઇન સમર. આપણને ઉનાળામાં લાંબુ વેકેશન હોય છે, રજાઓ હોય છે. એન્ડ અ શોર્ટ વન ઇન વિન્ટર. અને શિયાળામાં ટૂંકું હોય છે. રિમાર્ક્ડ અનધર પીપલ્સ. બીજા એક વિદ્યાર્થીએ ધ્યાન આ રીતે દોર્યું. વિસ્તરણ અને સંકોચનની તેણે આ રીતે ઉનાળુ વેકેશન અને શિયાળાનું વેકેશન નાનું આ રીતે તેણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.